હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારમાં તો છે ને, હવે આપણે જવાનું છે શેમ્પૂ લેવા, કેમ કે પાણી ગરમ થઈ ગયું છે, નાહવાનું છે અને શેમ્પૂ ખૂટી રહ્યા છે, તો લઈ આવી શેમ્પૂ. અને આજ તો શનિવાર હતો એટલે ઉઠવામાં થોડીક નિરાંત હતી, કેમ કે સવારમાં તો રોજ છે ને યતરાજને 7:30 સ્કૂલે જવાનું હોય, એટલે 5:30-6 વાગે ઉઠવી તો જ ભેગું થાય. હું ના ના, અત્યારમાં તાર નથી જાવ. હા હું એ ભાઈ કહે છે તાર નથી જવું, હું લઈ આવું એમ. પણ અત્યારે સવારમાં છે ને વાહનવાળા ની આવર જવર વધારે હોય એટલે એ ના મોકલાય. ઓલું તો બપોર જવાનું હોય ને તો બપોર એટલા બધા વાહન ના આવતા હોય એમ. અને અત્યારે સવારમાં તો ઓફિસે જવાવાળા ને આવવાવાળા દૂધવાળા ને બધા વધારે આવતા હોય, એટલે સવારમાં એ ના મોકલાય. એટલે મેં કીધું હું જઈ અને લઈ આવું દૂધ શું શેમ્પૂ લેતી આવું, દૂધે લેતી આવું, બે કામ મારો પૂરા થઈ જાય. અત્યારમાં છે ને નાવાનું છું તો જોયું તો શેમ્પૂ તે પૂરું થઈ ગયું છે, શેમ્પૂ લેવા જવું પડશે. અને અમે છે ને અહીંથી શેમ્પૂ નથી લેતા, શેમ્પૂની બોટલ છે ને અમે મારી મમ્મી એમના ત્યાંથી લાવી છીએ, એમના ગામેથી. તો ત્યાં છે ને જે બોટલ મળે છે ને અહીંયા મળતી નથી મેડિકલમાં, આપણે મંગાવવી પડે. મંગાવીને તો મેડિકલવાળા લાવી દે 1-2 દિવસમાં, કે લાવી દઈશું એમ. પણ અમારે શું થયું, અમે જ્યારે જવીને તો ત્યાંથી 2-3 બોટલ એક હારે લેતા આવીએ એટલે હાલે. તો અત્યારે હું છે ને ઉનાળામાં જઈ હતી ત્યારે 2 બોટલ લઈ હતી તો પૂરી થઈ ગઈ. અને અત્યારે હમણાં કોઈને આવવા જવાનું છે નહીં તો કોની યારે મોકલાવે, નહીં તો કોઈક આવતું જતું હોય ને તો પાછા મોકલી દે. તો અત્યારે રોડવા પૂરતા આપણે થોડાક લઈ આવી. અને મેડિકલમાં મંગાવીને એકવાર તો આવી તો ખરાબ, આમ સ્મેલ બોટલ જોવામાં એ જ લાગે, પણ શેમ્પૂ યુઝ કરવી ને તો શેમ્પૂ એ હોય ને એવું નહોતું લાગતું. એટલે પછી અમે અહીંથી લેવાનું બંધ કરી દીધું. જ્યારે લાવીએ ને તો ત્યાંથી લઈ આવી, અને ખૂટી રહે તો થોડાક દી બીજા યુઝ કરી લેવી એમ. તે અત્યારમાં હેર વોશ કરવું છે એટલે આપણે શેમ્પૂ લેવા તો જવું પડશે. અને આજે હેતરાજને શનિવારે મોડા જવાનું હોય એટલે થોડીક નિરાંત હતી આપણે, નહીં તો સવારમાં 5:30-6 વાગે આપણે નાવું હોય તો કંઈ દુકાન તો જો કે ખુલ્લી જઈ હોય દૂધવાળાની ની એટલી વહેલી, પણ એટલા વહેલા ચા લેવા જવું, યા તો થોડુંક મોડું છે એટલે વળી હાલે એમ. તો જો પાણી ગરમ કરવા મૂકી દીધું છે, પાણી ગરમ થાય ને તો આપણે છે ને શેમ્પૂ લઈને આવતા રહેવી. પાછા તમે કોક એમ કહેશો કે પ્લાસ્ટિકની ડોલમાં પાણી ગરમ કરવા ના મુકાય, તો સ્ટીલની ડોલ ઓલરેડી છે જ તે પાણી ગરમ કરવા, પણ એ બેડમાં પડી છે તો કાઢવાની છે, કેમ કે અમથા ને એટલું બધું પાણી ગરમ કરવાની કંઈ જરૂર ના હોય એટલે મૂકી દીધી હતી. હવે શિયાળામાં વધારે થોડુંક પાણી ગરમ કરવા જોઈએ એટલે પાછી કાઢશું. અને એમાં શું થાય છે કે આ પ્લાસ્ટિકની ડોલ રહી ને એ થોડીક પતલી છે ને, તો એમાં વહેલા પાણી ગરમ થઈ જાય છે. સ્ટીલની ડોલ કરતાં આ ડોલમાં વહેલા જલ્દી પાણી ગરમ થઈ જાય છે, થોડીક પતલી છે એટલે ઓલામાં વાર લાગે છે. એટલે એ ડોલ છે ને પછી મૂકી દીધી હતી. તો હવે પાછી છે ને આપણે બેડમાંથી કાઢશું, કેમ કે અત્યારે વધારે પાણી ગરમ કરવાનું હોય તો ક્યારેકના વધારે પાણી ગરમ કરવામાં પ્લાસ્ટિકની ડોલ હોય તો ઓગળે એવું કંઈક થાય, એની કરતાં સ્ટીલની ડોલ છે એ આપણે કાઢશું. તો હવે છે ને આ ડોલ હવે કાઢવી એટલે પછી આમાં પાણી નહીં ગરમ કરવી. તો હાલો હવે છે ને અત્યારમાં જઈ અને પહેલું કામ શેમ્પૂ લેવા જવાનું કરવું પડશે. હેતરાજ લાવી તો દે પણ અત્યારમાં મોકલાય તો નહીં. તો જો આપણે છે ને હેર વોશ કરી અને નાહી લીધું છે, અને યતરાજની તે નવડાઈ અને તૈયાર કરી દીધો છે. હવે યતરાજને સ્કૂલનો ટાઈમ થાય એ પહેલાં આપણે જમવાનું બનાવી દેવી એટલે યતરાજ જમી લે. અને આજ તો શનિવારે તો એમને નાસ્તો લઈ જવો હોય તો લઈ જવાય, કેમ કે એમને 12 વાગે જવાનું હોય ને 3 વાગે આવવાનું, એટલે 12 વાગે જાય તો જમીન જ જ્યાં હોય, એટલે પછી શાક રોટલી ખાય ના ખાય, એટલે શનિવારે એમને નાસ્તો લઈ જવો હોય ને તો લઈ જાય. એટલે ઘરે શાક રોટલી જમી લેશે ને પછી જે નાસ્તો એને લઈ જવો હશે એ લઈ જશે. અને અમારે ત્યાં શું થાય છે ખબર છે, જો આ લોટી છે આને અત્યારે મેં ઓલા પિતાંબરીથી હારી કરી, આજ કરી છે ને, હવે આજનો દી કે કાલનો દી તો માંડ હારી રહેશે, પછી એટલી કાળી થઈ જશે ને કે આને છે ને આપણે આમ હમણાં 1-2 વર્ષથી યુઝ જ ના કરી દઈએ એવી થઈ જશે. જોજો હવે એવી થાય ને તો હું તમને બતાવીશ પાછી. હજી આજ જ તે આપણે જો હારી કરીને મૂકી છે, હવે કેટલાક દી હારી રહેશે. તમારે બધાને આવું થાય છે કે તમારે હારી રહેશે કહેજો. તો હાલો હવે છે ને યતરાજનું જમવાનું હું બનાવવું છે પૂછી લેવી અને બનાવી.
જો અત્યારે છે ને વાગી જશે 3 વાગ્યા ને તો હજી મેં ખાધું નથી. કેમ ખબર છે? પેટમાં દુખે છે. તમને એમ થતું હશે કે 2 દી આમને કાંઈ નથી થતું, પાછું પેટમાં દુખવા આવે છે, પછી પાછું કાંઈ નથી થતું. પણ સાચું એવું જ થાય છે. જો ના દુખતું હોય ને તો કોઈની હિંમત ના થાય કે આને કાંઈ છે એમ. અને પછી જો દુખવા આવે ને તો એક આમટું એટલું દુખે ને કે વાત જવા દો. પછી પાછું બંધ થઈ જાય ને તો કંઈ પાછું એમ થાય જ નહીં પેટમાં દુખે છે એમ. તો જો અત્યારે છે ને આપણે દવા લઈ લીધી છે, અત્યારે થોડું સારું છે. હવે આપણે ખાવી. બપોર યતરાજને ગાંઠિયાનું શાક અને રોટલી મેં બનાવી દીધું હતું. તો યતરાજ શાક રોટલી ખાઈ અને દુકાનેથી ભાગ લઈ અને પછી સ્કૂલે વહી ગયો છે. એટલે મૂકી આવે એમ મતલબ. તો હવે છે ને મારે ખાવાનું છે. તો મને છે ને દવા લેવા ગયા તો બધા એમ કે દૂધ પીવો. આજ મને ડૉક્ટરે દૂધ પીવા ના પાડી. એ કે દૂધ છે ને પેટમાં થોડુંક ભારે પડે એટલે થોડાક દી પેટમાં દુખવાનું મટી જાય તો સુધી દૂધ નહીં પીવાનું. છાશ દહીં એવું ખાવ એમ, દૂધ નહીં. એટલે હવે છે ને આમથી દૂધ ખાતા હતા ઓછું જ તે હવે પાછું બંધ કરી દઈશું. પછી પાછું છે ને ચાનું કીધું. એ ચાનું શું કે હું છે ને સવારમાં ચા પીવું તો ડૉક્ટરે પૂછ્યું એમ કે તમે તીખું તળેલું કે બીજું શું ખાવ એમ. તો મેં કીધું કે બીજું તો કાંઈ નથી ખાતા અને મેં કીધું પેટમાં દુખતું હતું એટલે હજી જમવાનું બાકી જ છે, ખાલી સવારમાં ચા પીધી છે એમ કીધું. તો એ કે કદાચ એ કે ચા નથી તમને નડતી ને, એ કે ચા પીવાથી નહીં તે અમુક વાર એસિડિટી થતી હોય કે પેટમાં ગેસ થતો હોય, ભૂખ્યા પેટે ચા પીવી ને એને લીધે ચારેકના ગેસ થઈ જાય એમ. તો એ કે એવું લાગે ને તો થોડીક ચા ઓછી કરી નાખો. મેં કીધું હવે અત્યાર સુધી તો ઘરના કે કરતા હતા ચા ઓછી કરો, હવે બહારના હોતા કે તો તમને શું લાગે છે બધાને કે ચા પીવાથી પ્રોબ્લેમ થાય કે ના થાય? અને બીજું તો કે જે પહેલેથી નાનપણથી એટલે એમ કે મારી યતરાજ કરતાંય નાની હતી ત્યારથી જ હું ચા પીવું છું એમ. તો ચા પીવાથી કંઈ પ્રોબ્લેમ થાય કે ના થાય? અને ચાનું વ્યસન મારે એટલા વર્ષથી છે, 26-27 વર્ષથી. તો એ એક આમટું તો બંધ ના જ થાય, ધીમે ધીમે થાય. તો બંધ થાય કે બંધ કરાય કે ના કરાય ચા? તમે મને કહેજો એટલે મને ખબર. બરાબર. હવે આપણે ઓછી તો કરી જ નાખી છે. જોકે પહેલાં જેટલી પીતી હતી એટલે હું નથી પીતી, પણ પહેલેથી ટેવ હોય પીવાની ચા એટલે તાત્કાલિક બંધ તો ના થાય, થોડી થોડી કરી નાખશું ઓછી હવે હાવ આપણે એમ. અને ઓછી કરવામાં તો છે ને ચામાં આપણે ચાની ભૂકી વધારે નાખતા હોય અને કડક ચા પીતા હોય એની જગ્યાએ નોર્મલ આપણે જેવી તેવી રીતે પી લેવી. પણ એવામાં છે ને મન ના વળે, કેમ કે જે પાકા બંધાણી હોય ને એ ચા હારી જ હોય પછી. એટલે હવે ચા છે ને આપણે થોડીક જ પીશું એમ. અને અથવા તો ચા દૂધ પીશું. ચા દૂધ હું કોઈ દિવસ પીતી નથી, પણ હવે નથી ના ઓલું થાય તો પછી પીવું પડે એમ. અને હવે ધીમે ધીમે છે ને સવારમાં આપણે નાસ્તો કરવાનું ચાલુ કરવાનું છે, કેમ કે મારે સવારમાં નાસ્તો કરવાની ટેવ નથી. તો થાય શું કે સવારમાં છે ને હું એકલી ચા પી લઉં, પછી યતરાજ સ્કૂલેથી આવે ને પછી હું ને યતરાજ બે જમવા બેસી તો ક્યારેક 11 વાગી જાય અને ક્યારેક 11:30 થઈ જાય. તો સવારમાં હું 5 વાગ્યાની જાગી હોય ત્યારથી મેં છે ને ખાલી ચા જ પીધી હોય અને પછી ડાયરેક્ટ 11 વાગે જમવાનું થાય. તો એના લીધે કંઈ પ્રોબ્લેમ થતો હોય તોય ખબર નથી. એટલે હવે છે ને આપણે ચા થોડીક ઓછી કરવાની છે, અથવા તો ચા દૂધ પીવાનું છે અને સવારમાં ભાખરી અથવા તો કંઈક નાસ્તો ખાવાનું ચાલુ કરવાનું છે. આ રીતનું કરવાનું છે. તો છે ને મેં સવારમાં તમને કીધું હતું ને કે હાલો યતરાજને જે બનાવવું એ બનાવી દઉં. તો પછી હું બનાવતી હતી ને પછી પેટમાં દુખવા માંડ્યું તો યતરાજને આપણે શાક રોટલી બનાવી દીધું હતું. અને યતરાજ સ્કૂલે વહી ગયો છે ને અત્યારે હવે લેવા જવાનો ટાઈમ થવા આવ્યો છે. તો જયદીપ છે એટલે લઈ આવશે. અને ગાંઠિયાનું શાક આપણે જો બનાવ્યું છે ને હજી એમને આમ પડ્યું છે અને લોટે બાંધેલો છે. રોટલી કરી અને ખાવાનું છે ખાલી. જો ગાંઠિયાનું શાક બનાવ્યું હતું અને લોટે બાંધેલો છે. તો રોટલી કરી અને ખાઈ લેવી, પછી જમ્યા પછીની જે દવા છે એ લઈ લેવી.
જો આ મારું ગલુડિયું આવતું રહ્યું છે. આ એ સીધું ચોટીને બાર આય. ના અમે હું કહો છો તમે? ટીચરની બહાર લઈને આવતા હતા. આ ભાઈ ગયો તો ક્યાંય બેઠો હતો. એમ ડોટાય નહીં ગાંડા. જો તો સ્કૂલમાં બોલાવે છે ગલુડિયું તો ટીચર તે કામ ટીચર હોય જાય ત્યાં બોલ એમ બોલ ઉઠાડી આવું ડાયરેક્ટ ના બોલો તો ત્યાં તો ભણવા જાવ કે ગલુડિયા બોલાવા જાવ? ટીચર જાય બસ આવું બોલો તમને શું બોલાવતા આવડે? તમને શું બોલાવતા આવડે? અમને રાવડીમાં થોડું હતું, પહેલા તો મારતા. તમને કોઈ દી મારેલા? મને ત્રણ ચાર મળે બહુ ઢીલો. મેં કોઈ દી માર નથી ખાતો. એમાં મેં આવવાના દાખલા કર્યા. એટલે જ પડીશ હું છે ને 9 ભણી પણ ઘરમાં કે સ્કૂલમાં કોઈ દિવસ કોઈનો માર ખાતો જ નથી. મેં બધાનો ખાધો. ઘરને બારે એ આ મોજા બગડશે. અમે આજે આખે ફોન લાવ્યો લાવ જો એતરા જ મારી હાટું ફોન લાવ્યો. મારો ફોન મને દઈ દીધો કાંઈ ખરું? કપડાં ચેન્જ કરો હાલો. ડબલા ચેન્જ અલી ત્રણ ડબલા ચેન્જ કર્યા તારે કમાવા જવાની ઉપાય નહીં પણ હું ઉપાય નહીં કરો. કાં કમાવું તો પડે ને ખાવા કે એતરા જ ગમે એને કમાવવું પડે ને ગમે એટલું હોય તોય ના કમાવવું પડે હોય તો હું જ્યાં કમાવું. હોય તો હું જ્યાં કમાવું. ગમે હોય એટલું વાતો હોય. એમ નહીં ગમે એટલું હોય ને બેઠા બેઠા ખાય ને તો હોય એ ખૂટી રહે. કાંઈ ન ખોટું. ખૂટે જ ને શું લેવાના? લખણ સીધા રાખે વાપરો કાંઈ ન. તને આવડે તલવાર સમજતા? હવે હે લાય મને આવડે જો હમણાં. મને ના અહીંયા નો આવે હું લાય. પેલા તો એમને એમ તને નો આવે જો આમ આવે અહીંયા શીખવાનું. હા અહીંયા જો. જોજો. તલવાર ચેદુની લાવું કરીને લાવતા જ સી ને. એમ ના હોય. અમારે એતરા જ ને બહુ શોખ છે તલવાર સંભાળવાનો. તો થોડોક મોટો થાય ને પછી શીખી જવાનો. બરોબર ને? શીખવાનું ના હોય. તો હું ક્યાં શીખવા જઈ? હું શીખવા નથી જઈ તોય મને આવડે પણ આમ એટલું તમારા જેન્ટ્સ જેટલું મને ના આવડે. એક હાથે ફાવે બે હાથે નહીં. ના જ ફાવે ને એમ તો કહું છું એમ. હું સીમા એમને અમે ફાફોથી રાંધવી જ તે બીજું કઈ કામ જ ના કરે. કામ હોય બીજું શું હોય? શું જોવા છે? અમે બર્ગર ને બધા જ્યાં કોણ આ હાથ બગડો તારો? જો ક્યાં જોવા ગયા હતા? ઓલું ખબર હે ઓલું ડેક્ટર લપેલું ક્યાં? ઓલો આઈની વાત કરીશ કે રોજીતની? રોજિતની તો રોજીત તો ઈ તો ઓલું રામાપીરનું આખ્યાન આવી હતી. એ બાગવનની જ્યાં બેસ બાય બેસ પાટું જે છે. ભાઈબંધી બેઠા હતા તું શું લઈ ગયો નાસ્તા? નાસ્તામાં શું લઈ ગયો તો? હે ત્રણ નોટો લઈ એ હે આ શું લઈ ગયો?
હા. યતરાજ નાસ્તા વેફર. ઈથી. તીખી જ ભાવે, મોળી ક્યાં ભાવે જ છે. નાસ્તો ઘરે લાવી રાખવાનો, બહારથી લેવાનો નહીં. પણ ઘરે શું કરે છે તમને ખબર છે? ઘરે ગમે એટલાનો 1000 રૂપિયાનો ભાગ લઈને ઘરે મૂક્યો હોય ને, પછી શાક રોટલી ખાવાનું બંધ થઈ જાય છે ભાઈ, એટલે નથી લાવતી હું. નાસ્તો બહારથી નહીં લેવાનો. બરોબર? આમ જોવા દો. નહીં. એ શું કરે, આપણે નાસ્તો લઈને આવી પછી શાક રોટલી ખાવું હોય ને તો ખાઈ, નકર અડધી રોટલી ખાઈને ઊભો થઈ જાય, મારે ખાવું નથી એમ કરીને. પણ આપણે વાસણ ધોઈને નવરા થવી, એમ થાય કે હવે મારી મમ્મીએ શાક હતું જ જવા દીધું, પછી એમ કે હવે મને ભૂખ લાગી છે, એટલે પછી પાછો ડોલ લઈને બેસી જાય. લખજો. તો જો આપણે છે ને યતરાજ નહીં એમ કે બધાય હાટું મૂકી દીધી છે ચા, કેમ કે અત્યારે ફોન લાગે જા. બસ. મારો ફોટો આવે. ઓલો ફોન કોનો? મારો હા, ભાઈ આપો જાઓ. લઈ જા. ત્યાં સ્કૂલે આવ્યો. કપડાં કાઢો. અમે તાર જેવડા હતા ને યતરાજ, અય અમાર વાત સાંભળ, અમે તાર જેવડા હતા ને તાર ફોન જ નતા. એવું ખરું કે આ પપ્પાનો ફોન છે તમારો. તમે નાના હતા તે હતા? ફોન નતો. આમ બહુ યાદ નથી હતા કે નહીં, પણ મને હું? ફોન હા. નાના હતા તાર હતા કે નહીં? જયા ઈ નહીં, યતરાજ જેવડા હોય તારે ફોન હતા કે નતા? તારા થોડા હતા. નહોતા ને? મને યાદ છે કે હું છે ને સાતમું ધોરણ ભણતી હતી ને, તારે મારા મોટા પપ્પા જોડે નોકિયાના ફોન નીકળ્યા હતા ને પેલા, નહીં રિલાયન્સના, હાચું કા? નોકિયા નહીં, ઓલા રિલાયન્સના નીકળ્યા હતા, અંદર કાર્ડ ને એવું કાંઈ ના આવે, રિલાયન્સનો ફોન જ આવે ડાયરેક્ટ. રિલાયન્સનો ફોન આવતો, એમાં કાર્ડ ને એવું કાંઈ ના આવતું. ઈ કાર્બન હતી, પછી મરચા હતી, મરચા આવે એના ફોન આવે પણ બીજા આવે. એમ નહીં, તમે આમ પેલા ઓલા આપણે સિક્કા નાખીને ફોન કરવાના હતા એ તો ઠીક, પણ આમ તમે કીપેડ ફોન જે આવે નાના કે એન્ડ્રોઈડ, એ આમ કેટલા તમે સમજણા થયા તાર તમે જોયેલા? મેં ઘણા જોયેલા. કાર્બન એમ નથી કહેતી, તમે યતરાજ જેવડા હતા તારે એ કઈ ફોન જોયેલો કે કઈ આમ ભણતા હતા જેટલા વર્ષના હતા તારે કઈ ફોન જોયેલા એમ કહું. સાતમા આઠમા ધોરણમાં આવ્યો પછી જોયા. હા તો મેં તાર જ જોયેલું. જો હું અને જયદીપ બે છે ને સરખાસી, પણ એમને 10 વાપરેલું છે ને મેં નતું વાપરેલું. જોઈશું મને યાદ નહીં. માહિતી કરો. મેં છે ને 8 આના વાપરેલા છે, 8 આના, પાવલી નહીં. તમે પાવલી વાપરેલી? ત્યારે બધું વાપરતું. આમ એ પછી એ વખતે હાલતું કે ન હાલતું ખબર નહોતું, પણ ધબધબા ઉપર હાલતું. ના ઉપર હાલતા શીખતા. હા એ તો પછી ના હાલતા હોય તો એ લઈ લે, પછી મોટા જાય એની જોડેથી પૈસા લઈ લે એ રીતના. પહેલાં તો જો કે એવું કાંઈ નહોતું એટલે હાલતું બધું. અને હું છે ને 7મામાં ભણતી ને ત્યારે મારા બાપુજી જોડે રિલાયન્સનો જે કાર્ડ વગરનો ફોન આવતો ને એ હતો કીપેડ, તારે મેં જોયેલો. એ પહેલાં હું 7 ભણીને ત્યાં સુધી મેં ઓલા જે સિક્કા નાખીને વાત કરવાના આવે એ, પછી ઘરે ઓલા લેન્ડલાઇન ફોન આવે એ બધાય જોયેલા એમ. પણ કીપેડ ફોન મેં 14-15 વર્ષની થઈને તાર જોયો, ત્યાં સુધી નહોતો જોયો. અને અત્યારના છોકરાને તો જન્મે તરત ફોન. હાલો ચા પી લઈ. પીવાની છે તમારે ચા? પીવાની નથી? પીવાની? ચમ બંધ કરી દીધી? તો બંધ મારે કરવાની તમારે? હું કંઈ કહીશ તો તેરા કરશો ને તો કરશો. એ વાત એ હાચી. સારું હાલો તો હવે તમને પીવો ને કેશો નહીં ચા બનાવી? ચામાં કાંઈ ખબર નથી પડતી હું પી કે. હા પણ યતરાજ આમાં સામું જો, હું તાર પપ્પા ચા બંધ કરવી તો તું બંધ કરી દઈશ? એમાં એને હું લેવા પૂછું? મને પૂછને ભાઈ રીતે ભાઈ.
હાલો ચા પી લેવી અને તલવાર ચેદુના લાવું કરવી છે, લાવતા જ છીએ ને આપણે તલવાર. તલવાર લાઈન શું કરવાનું હોય એટલે કે મારા ભાઈ લગ્નમાં મારી મમ્મીએ મંગાવી હતી તો લઈ જાવ. મારે કોને મારવાના હોય. હાલો ચા પીવી. જો અત્યારે છે ને યતરાજને મૂકી અને જયદીપ પાછા બહાર વહી ગયા છે અને મારે છે ને સવારનું હું પછી યતરાજ સ્કૂલે વહી ગયો, પછી પેટમાં દુખતું હતું એટલે આપણે કામ નહોતું કર્યું. તો કામ બીજું બધું તો જો કે પતી ગયું હતું, પણ કચરા પોતાના વાસણ બાકી હતા, જમવાનું બાકી હતું અને ધાબામાં પોતું મારવાનું બાકી હતું. પણ ધાબામાં તો હવે પોતું મારે એવું કંઈ લાગતું નથી, હવે કાલે આપણે મારી દઈશું. પણ ઘરમાં પોતું મારવાનું છે અને વાસણ ધોવાના છે. તો એ બે કામ છે ને આપણે ધીમે ધીમે પૂરા કરી દેવી અને વિડીયોનો તે એન્ડ કરી દેવી. હવે સાંજે કદાચ છે ને જમવા જવાનું થાય તો બીજા વિડીયોની આપણે શરૂઆત કરશું, કેમ કે સાંજે છે ને અમારા જેઠીમના ઘરે જમવા જવાનો ફોન આવ્યો હતો, પણ મને પેટમાં દુખતું હતું એટલે મેં કીધું હતું કે પેટમાં દુખે છે એટલે જોવી છે, સારું હશે તો આવશું. તો જમવા જવાનું થશે તો આપણે બીજા વિડીયોની શરૂઆત કરશું, નહીંતર પછી હવે કાલ તે બીજા એક નવા વિડીયો હારે આપણે મળશું. તો જો આજે તો શનિવાર, કાલે છે રવિવાર, એટલે કાલે તે આપણે ઉઠવાની ઉપાધિ ના હોય. રવિવાર રીતે રવિવારની રજા હોય એટલે એમ ઓલું તો યતરાજને સવારની સ્કૂલ હોય એટલે જાગવું પડે. તો હાલો વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, બાય બાય.